ભાવનગર શહેરના આનંદનગરના મફતનગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ સાગઠિયા નામના વ્યક્તિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેની પત્નીએ 4 શખ્સો સામે પૈસાની ઉચાપતને લઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે। ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી હંસાબેન પ્રવીણભાઈ સાગઠિયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ પ્રવીણભાઈને રાજુ ટીડાભાઈ સોલંકી, મેહુલ ભરતભાઈ મકવાણા સાથે મોટી રકમની લોન અપાવવા માટે સમજૂતી અને વાત થયેલ અને તેમના પતિએ આશરે 40 લાખ આપેલ, પરંતુ બેંકમાંથી મોટી રકમની લોન પાસ કરાવેલ નહીં અને રૂપિયા પરત નહીં આપતા મરવા મજબૂર કરતા જીવન ટૂંકાવ્યું હતું અને સ્યુસાઇડ નોટમાં આરોપી 3માં ગૌતમ મેર અને 4માં દીપક ગેરેજવાળો આ ચારેય જણાએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતે જણાવ્યું હતું। ઘોઘા રોડ પોલીસે રાજુ ટીડાભાઈ સોલંકી, મેહુલ ભરતભાઈ મકવાણા, ગૌતમભાઈ મેર અને દીપકભાઈ ગેરેજવાળા સામે ફરિયાદ નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી। જો કે પ્રવીણભાઈ સાગઠિયાનો અંતિમ વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે। હું મરવા માંગતો નથી, પણ મને મજબૂર કરવામાં આવ્યો છે, જેને મને લોન કરવાની લાલચ આપીને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। જે મને 40 લાખ રૂપિયા મારા લઈ ગયા છે, મને માથે કરાવી દીધા છે અને એમ કરીને હવે કહે છે લોન નહીં થાય, સાહેબની બદલી થઈ ગઈ છે। તો એ માણસ અત્યારે રહે છે આ ચિત્રા બજરંગ બાલક સોસાયટીમાં। નામ છે રાજુભાઈ ટીડાભાઈ સોલંકી। બીજો માણસ છે ભરતનગર નીલકંઠમાં રહે છે મેહુલભાઈ મકવાણા। હવે બેએ મારી સાથે પૈસા લઈને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। હવે કહે છે કે લોન નહીં થાય, હવે તમારા પૈસા કાગળિયામાં બગડી ગયા છે એમ કરી મારા 40 લાખ રૂપિયા મને કરજમાં નાખી દીધું। હવે હું પૈસા ક્યાંથી ચૂકવું? તો હવે મને મરવા સિવાય મારી આગળ કોઈ રસ્તો નથી। હવે એ લોકો એમ કહે છે કે હું તમને 30 લાખ જ પાછા આપું, 10 લાખનો ખર્ચો થઈ ગયો છે। તો એને મને લખાણ કરી દીધું કે હું તમને આટલે તે પાછા મને 2-3 મહિના સુધી મને પૈસા ન દેવા પડે ને એ માટે એને લખાણ મને કરી દીધું। હવે હું એ લખાણમાં મારી પાસે પૈસા માંગતા હતા, એ કોઈ સમજતા નથી। એ લોકો મને નકરા ફોન કરીને હું શું કરું? હવે એની માટે મને મરવા સિવાય મારી આગળ કાંઈ રસ્તો નથી। તો હવે આ બેને એટલી સજા આપજો, એ બેને એ રીતના કરજો કે જે મારા ઘરનાને પૈસા મારા પાછા મળી જાય અને મારા છોકરાને મારે બાળીને શાંતિથી રહી શકે। અને જે પૈસા મને જે ભીખ કરતું હતું એના હું નામ તો નથી દેતો, પણ એ કોલ કરશે ને એટલે તમને ખ્યાલ આવી જશે। બીજા એક છે ભારતીબેન લક્ષ્મણભાઈ પરમાર, રહે છે દીપક ચોક વાલ્મીકી વાસમાં, જેને મારી સાથે છેતરપિંડી કરીને મને ફોલ આવીને મારી આગળથી 5 લાખ રૂપિયા લીધા હતા અને હવે પાછા માંગવા જાઉં છું ને તો મને દેતા નથી। મને રોજ નથી પૈસા ક્યાંથી લાવવું એમ કરીને અને જે ત્યાંથી હું પૈસા એમને અપાવું ને તે એ પાછા દેવામાં સમજતા જ નથી। હવે હું શું કરું? હું બધેથી પૈસા હું ભરાઈ ગયો છું। હું રહ્યો ને એ બહાર કોઈને મોઢું દેખાડવા જેવો નહોતો રહ્યો। તો હવે મને મરવા સિવાય કાંઈ રસ્તો નથી। હવે આ ભારતીબેનને ગમે એમ કરીને હવે એને સજા તો દેવી જ પડશે। એ જે આવું કર્યું છે મારી હારે એ કંઈને હું બચવા નહીં દઉં, હું તો મરી જ જઈશ। મને ભગવાન કરે ને હવે આ મારો સાચો હશે આ બધું, તો મારી હારે કોઈ જાતનું કાંઈ ખોટું નહીં થાય। હું રમેશભાઈ સગનભાઈ સાગઠિયા, મરનાર વ્યક્તિના કાકા થાઉં છું અને મરનાર વ્યક્તિ પ્રવીણભાઈ દેવજીભાઈ સાગઠિયા, જેને આપણે રાજુભાઈ ટીડાભાઈ સોલંકી અને મેહુલભાઈ ભરતભાઈ મકવાણા ને 40,000 લોન પેટે આપેલા, 40 લાખ આપેલા અને તેમને 1.5 કરોડની લોનની લાલચ આપેલી, જેમાંથી નથી લોન આપેલી કે નથી એના પૈસા પરત આપેલા।
એટલે એને જ્યાંથી લીધા એને ઉઘરાણી આદરી અને આને કોઈ કામે ન કર્યું અને લોને ન આપી ને પૈસા ન આપ્યા, તો આ બેયની વચ્ચે સુડી વચ્ચે સોપારી થતા એની પાસે કોઈ વિકલ્પ નહીં રહેતા એને આ અંતિમ પગલું ભરેલ છે. તમારી શું માંગણી છે હવે? માંગણી અમારી એવી છે કે અમારા પૈસા આપેલા એ અમને પાછા આપે અને અમારા બાપ જે દીકરો ગયો એને ન્યાય મળે. કેટલાની લોન આપવાની વાત હતી? 1.5 કરોડની લોન આપવાની વાત હતી. કઈ બેંકનું કઈ નામ કઈ જાણવા મળ્યું છે? યુનિયન બેંક બોલે છે. હંસાબેન પ્રવીણભાઈ સાગઠિયા, મારા પતિ, તેમનું નામ પ્રવીણભાઈ દેવજીભાઈ સાગઠિયા. 1.5 લાખની લાલચ આપી હતી કે 1.5 કરોડની લોન કરી દઈશું તમને, અને પછી એ લોકોએ એમ કીધું કે મને 40 લાખ આપો તો હું તમને 1.5 કરોડની લોન કરી દઉં. તો એમને 40 લાખ આપ્યા, કટકે 10 લાખ ને 5 લાખ ને 3 લાખ ને એમ કરીને 40 લાખ આપ્યા. અમારા ઘરેણાએ બધા બેંકમાં મૂક્યા અને એણે પૈસા એને આપ્યા. પછી એણે એવું કીધું કે તમારી લોનની પ્રોસેસ થતી નથી, એટલે હવે હું તમને તમારા પૈસા 23 લાખ જ પાછા આપીશ. એમાં એણે લખાણ કર્યું હતું. પછી એ લોકોએ કાલે 28 તારીખે એમ કીધું હતું કે 10 લાખ લઈ જાયજો. કાલે લેવા ગયા એટલે એ લોકોએ એવું કીધું કે પૈસા નથી, એટલે ઘરે આવી અને ગળા ફાંસો ખાઈ ગયા. અમારે ન્યાય જોઈએ છીએ અને અમારા રૂપિયા પાછા થયા જોતા છે અને અમારે ન્યાય જોતો છે. અને જે એને બીજેથી પૈસા એને વ્યાજવા લીધા હતા એ એમને ભી કરતા હતા. એના કારણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના મફતનગરનો એક સુસાઇડનો બનાવ છે, જેમાં જે ભોગ બનનાર જે છે તેના પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જેમાં જે ભોગ બનનારના પત્ની ગઈકાલે 5 વાગ્યે પોતાનું રાશન લેવા માટે ઘરેથી ગયા. એ દરમિયાન તેના પતિ જે છે તે એના બિલ્ડિંગની ઉપર હતા, 1st ફ્લોર પર હતા, અને જ્યારે પરત ફર્યા ત્યારે તેના પતિએ પંખાની ઉપર દોરી બાંધી અને સુસાઇડ કરેલી હાલતમાં એ મળી આવેલા. બાદમાં સર્ટી હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવેલા. આ જે બનાવમાં એ અનુસંધાને પોલીસ દ્વારા જે ફરિયાદ લેવામાં આવેલી છે, જેમાં જે મરણ જનાર જે છે તેણે રાજુભાઈ અને મેહુલભાઈ પાસેથી તેઓને 40 લાખ રૂપિયા આપેલા અને મોટી લોન કરી દેવાની વાત કરેલી. ઘણા દિવસો થઈ ગયેલા છતાં જે મરણ જનારને લોન બી નહોતી મળતી અને આ જે રાજુભાઈ અને મેહુલભાઈ દ્વારા 40 લાખ રૂપિયા બી પરત આપવાની બી આનાકાની કરેલી અને આપ્યા નહીં હતા. જેથી જે આ જે મરણ જનારને મનમાં લાગી આવ્યું કે હું દેવામાં ડૂબી ગયો છું, જેથી તેણે પંખા ઉપર દોરી બાંધી અને સુસાઇડ કરેલું છે. પોલીસ દ્વારા તેઓની સુસાઇડ નોટ બી કબજે કરવામાં આવેલા છે અને જેમાં ગૌતમભાઈ અને દીપક કરીને 2 બી નામ ખુલેલા છે. આમ જે ફરિયાદીની ફરિયાદ આધારે જે 4 ઈસમ જે છે રાજુભાઈ, મેહુલભાઈ, ગૌતમભાઈ અને દીપકભાઈ તેના વિરુદ્ધ આપઘાતનું દુષ્પ્રેરણી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલા છે.